હસમુખ સક્સેના કોપ ટ્રસ્ટી શ્રી ઉત્તર ગુજરાત પંચ પરગણા મહાસંઘ ગાંધીનગર આજનો જે પ્રોગ્રામ છે તે કઈ રીતનો છે, શું પ્રોગ્રામની વિશેષતા છે જણાવશો? આ જે ગાંધીનગર એટલે ગુજરાતનું પાટનગર ગાંધીનગર, અહીંયા એક વણકર ભવન એટલે ઐતિહાસિક વણકર ભવન, આઝાદી પછી પણ ગાંધીનગરમાં વણકર ભવન હતું નહીં, તો ગુજરાતના 27 લાખ વણકરોની આશીર્વાદ એકતાથી એક વણકર ભવનની જગ્યા વેચાતી રાખી પોતાના એક રૂપિયો વણકરનો ભેગો કરીને આ વણકર ભવનની જગ્યા 1070 ચોરસ મીટર ઉપર બનાવવામાં આવી રહ્યું છે। કયા વિશેષ મહેમાનો આજે આવી રહ્યા છે? આજે ગુજરાતના વણકર સમાજના જે માન્ય સંસદ સભ્યશ્રી છે, બધા ધારાસભ્યશ્રી છે અને મહાસંઘના જે મોભી કહી શકાય ડોક્ટર કરશનદાસ સોનેરી સાહેબ અને કે ચૌહાણ સાહેબના આશીર્વાદથી જે આ મહાસંઘ બન્યું છે, એ 35 પરગણાના ટ્રસ્ટીઓ અને આજે ખુશીની વાત એ છે કે ઉત્તર ગુજરાત યજમાન બન્યું છે, એ ગર્વની બાબત છે। અને જે મહેમાન આવી રહ્યા છે એ ગુજરાતના વણકરો અને વિશ્વના વણકરો, જેમ કે યુકે, અમેરિકા, ઇંગ્લેન્ડ, દુબઈ, સિંગાપુર અને નાઇજીરિયાના ત્યાં વણકર વસતા પરિવારો પણ આ પ્રસંગ નિહાળી રહ્યા છે।